હવામાન વિભાગની આગાહીને લઈને છેલ્લા 2 દિવસથી તળાજા સહિત ભાવનગર જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભાવનગર જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। હાલ આજ તારીખ 28/10/2025ના સાંજના 6 કલાકે આપણે હાલ આવી પહોંચ્યા છીએ તળાજા તાલુકાના પાવઠી ગામે। પાવઠી ગામે તમે જે જોઈ રહ્યા છો જે દ્રશ્યોમાં હાલ 28 તારીખે આજે કોઈ પણ જાતનો વરસાદ પણ નથી વરસ્યો, આમ છતાં પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરેલા છે અને આપણી સાથે ખેડૂત પણ છે। જી, આપનું નામ? મારું નામ બટુકભાઈ બચ્ચુભાઈ વાળા, ગામ પાવઠી, તાલુકો તળાજા। અને આ મારો કપાસ છે 8 થી 10 વીઘાનો અને હાલમાં મારે અંદાજિત 80-90 મણની વીણી હતી, પણ હવે આ વરસાદી માહોલને હિસાબે મારું તમામ પાક નિષ્ફળ ગયો હોય એવું મને લાગે છે। હવે જો વરાપ નીકળે તો કદાચ આમાંથી 50% કપાસ હજી કદાચ હાથમાં આવે, પણ હવે આ જોતા પરિસ્થિતિ જોતાં આમાં કઈ રીતનું થાય એવું કંઈ સમજાતું નથી। તો અમારી એવી અપેક્ષા છે કે સરકાર અમને બને ત્યાં સુધી કાંઈ વહેલી તકે કાંઈ સહાય કરે એવી અમારી અપેક્ષા છે। હાલ આપણે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પણ તળાજા તાલુકાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે। વહીવટી તંત્રની પણ મુલાકાત લીધી હતી જીતુભાઈ વાઘાણીએ। હમણાં અડધો કલાક પહેલાં જ પણ તેઓ આપણી તળાજાની પ્રાંત અધિકારી કચેરીએ તેમણે મુલાકાત લીધી હતી, જેને લઈને તમે શું કહેશો? હવે જેને લઈને તો હું તો સરકાર પાસે તો એને તો શું કહું, હું તો એવી અપેક્ષા રાખું કે સરકાર બને ત્યાં સુધી કોઈ પણ જાતની સહાય કરે તો ખેડૂત માટે નોંધપાત્ર છે। બાકી તો અમારે તો અત્યારે જે કાંઈ હતી અપેક્ષા તે અમારું તો અત્યારે બધું કુદરતી તકલીફને હિસાબે બધું પૂરું થઈ ગયું છે। હાલ આપણે સાથે પાવઠી ગામના સરપંચ પણ જોડાયેલા છે અને એમની સાથે ગ્રામ પંચાયતના સભ્ય હરેશભાઈ પણ છે। તો સરપંચ, તમારા ગામમાં કેટલું નુકસાન થયું છે અને તમારા ગામમાં મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકોને કેવું નુકસાન થયું છે, જેને લઈને આપ શું કહેશો? આજે પાવઠી ગામની અંદર 2 દિવસથી વધારેમાં વધારે વરસાદ પડવાથી આવો ચોમાસાની અંદર વરસાદ નથી પડ્યો, એટલો આ 2 દિવસની અંદર વરસાદ પડ્યો છે। ત્યારે ખેડૂતના પાકેલો મોલ જ્યારે લેવાની તૈયારી હતી ત્યાં વરસાદ પડ્યો, એના કારણે ખેડૂતોને ઘણું નુકસાની થઈ રહ્યું છે। ને અમે આપણા કૃષિ મંત્રી જ્યારે જીતુભાઈ વાઘાણી એ ભાવનગર જિલ્લાના એટલે આપણા જ જિલ્લાના, અમારા જ જિલ્લાના કહેવાય છે, તો સર્વે વહેલી તકે કરાવે અને ખેડૂતને યોગ્ય વળતર મળે એવું અમે આશા રાખી રહ્યા છીએ। આજે તો જીતુભાઈ વાઘાણી જે છે આપણા કૃષિ મંત્રી છે, જેમણે તળાજા તાલુકાના વહીવટી તંત્રની મુલાકાત લીધી, ઘણા બધા ખેડૂતોની પણ એમણે મુલાકાત લીધી હતી, જેને લઈને હરેશભાઈ તમે શું કહેશો? મારું કહેવું એવું છે, અમે તો ભાઈ છે ને અમારા શ્રી ગૌતમભાઈ ચૌહાણ MLA છે તળાજા તાલુકાના, જિલ્લો ભાવનગર, પણ મેં તો ફોન કરીને રજૂઆત કરી કે ભાઈ, મેં એને ફોટા મોકલ્યા કે ભાઈ આ રીતના ખેડૂતની પરિસ્થિતિ છે, તો એ મને કીધું કાંઈ વાંધો નહીં હરેશભાઈ, હું સર્વે કરાવીશ, એ જવાબદારી મારી છે। અને હું કૃષિ મંત્રીને પણ રજૂઆત કરી, એ જવાબદારી મારી છે। ગૌતમભાઈએ એ રીતની ભલામણ આપણને કરી અને ગ્રામ પંચાયતને, અને બટુકભાઈનો ફોન આવ્યો કે બટા આ રીતનું પાણી છે કે હવે આનું શું કરવું, એટલે અમે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હું અને બે દોડી ગયા અને સીધા ભાઈને ફોન કર્યો, ન્યૂઝવાળા ભાઈને, કે ભાઈ તમે તાત્કાલિક અમારું સર્વે કરો। ખેડૂતને જગતનો તાત કહેવામાં આવી રહ્યો છે। હાલ કમોસમી માવઠાને લઈને ભાવનગર જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોના હાલ બેહાલ થઈ રહ્યા છે। હાલ ખેડૂતોની દુર્દશા તમને દેખાડી રહ્યા છે। તો આપણે હાલ આવી ગયા છે તળાજા તાલુકાના પાવઠી ગામે। પાવઠી ગામે જે મગફળીનો પાક ખેડૂતોનો તૈયાર હતો, જે પલળીને નાશ પામ્યો છે, હાલ આપણી સાથે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ જે મગફળીનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામ્યો છે। હાલ આપણી સાથે ખેડૂત છે પાવઠી ગામના, આપણે તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ? રામજીભાઈ શિબાભાઈ। એ રામજીભાઈ શિબાભાઈ પોતે વાડી વાવે છે, ફાર્મે રાખીને ભાડે પેટે વાડી વાવે છે, એની 10,000 તો ફાર્મ છે। હવે એને 2.5 વીઘાની ડુંગળી તણાઈ વહી ગઈ અને જો આપ હાલ જોઈ શકો છો દ્રશ્ય કે ઠેઠ સુધીના નેરામાં પાંતરા તણાઈને બધા વહ્યા ગયા છે। તો ખેડૂતને નુકસાની છે અને જે લોકો ફાર્મે રાખે એને બી પણ નુકસાની છે। અમે તાત્કાલિક સર્વેવાળાને કહી સાહેબને કે ભાઈ તમે તાત્કાલિક સર્વે કરો એવી અમારી નમ્ર વિનંતી છે। સર્વે કરવામાં જો મોડું થાય તો અમુક સમય પછી
આ પરિસ્થિતિ તમને જોવા પણ નહીં મળે અને હાલ આ પાણી આ પાથરા આવી બધી પરિસ્થિતિ સર્વે કરવામાં મોડું થાય તો આ બધી વસ્તુ અહીંયા જોવા પણ નહીં મળે અને ખેડૂતના ખેતરમાં બીજો પણ પાક ઊભો હોય તો તંત્રને પણ વહેલી તકે સર્વે કરવા માટે નમ્ર વિનંતી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. પાવટી ગામમાં આપણે ખેડૂતોનો સર્વે કરતાં એક એવી જગ્યાએ આવી પહોંચ્યા છે જ્યાં હાલ ખેડૂતોને મગફળીનો પાક પણ ઊભો છે અને આપણે તેમની સાથે તે જ જગ્યાએ હાલ ઊભા છીએ. આપણી સાથે તે ખેડૂત પણ હાજર છે. આપણે તેમની સાથે સીધા જ વાત કરીશું. જે આપનું નામ શું છે? હિંમતભાઈ વિજાભાઈ નકુમ, ગામ પાવઠી. હિંમતભાઈ, તમે આજે આ માવઠાને લઈને હાલ તમારો મગફળીનો પાક પણ ઊભો છે, જેને લઈને કેવું નુકસાન થયું, જેને લઈને શું કહેશો? એમાં સાહેબ કાંઈ લેવા પણ ને જવો આ છોડવો છે, હાવ હળી ગયો બધું. તો આપણી સાથે જે પાવઠી ગામના ખેડૂત છે એમનું એવું કહેવું છે કે હાલ કમોસમી માવઠાને લઈને જે વરસાદ પડ્યો છે જેને લઈને એમનો મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને તમે સરકારને શું કહેશો? અમારે તો એટલી અપીલ છે કે આનું કંઈક હવનું કા થાય એ કરે, નુકસાની મટે, બધાની સર્વે થાય એવું દલીલ કરીએ. હાલ આપણી સાથે બીજા પણ ખેડૂત દાદા ઉપસ્થિત છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. દાદા, શું નામ છે તમારું? બીજલભાઈ બાઉભાઈ, ગામ પાવઠી. અમારે સાહેબ અત્યારે ખેતીવાડીમાં મોટું નુકસાન છે. અમને હાવ સફળતા આજે ધાર્યું છે અમારી કાંઈ નથી, બધી નુકસાની ગઈ. અમારે કોઈ માલનું ઘાસ ન આવ્યું, અમારું વાપરણ ન આવ્યું, કાંઈ નહીં, એટલી નુકસાની છે અમારે ખેતી બાબતથી. તમે આ ખેતીમાં કેટલા મહિનાથી મહેનત કરતા હતા અને કેટલા મહિનાનો પાક નુકસાન પામ્યો છે? આ 4 મહિનાનો પાકથી અમે મહેનત સખત કરતા હતા. દવાઓ, ખાતરો, બિયારણ ને અમારે બધું અત્યારે નિષ્ફળ ગયો હાવ. કોઈ કાંઈ માલનું ઘાસે ન આવ્યું, કોઈ અમારા હાથમાં ન આવ્યું, માલના હાથમાં ન આવ્યું. અત્યારે અમે હાવ નિરાધાર થઈને બેઠા. તો હાલ પાવઠી ગામના ખેડૂતોનું એવું કહેવું છે કે તેમનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, કારણ કે પશુઓ માટે ઘાસચારો પણ નાશ પામ્યો હોય તેવું પાવઠી ગામના ખેડૂતોનું કહેવું છે. તમારા ગામમાં પણ શું નુકસાન થયું છે તે પણ અમને વિડીયો મોકલી આપજો, જેથી કરીને અમે પણ તમે અને સરકાર વચ્ચેની કડી બનીને સરકાર સુધી તમારા પ્રશ્નોને પહોંચાડી શકીએ. થર્ડ આઈ એક્સપ્રેસ વનરાજ પરમાર સાથે અશોક મકવાણા, પાવઠી.